હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. દિવસ ઉગી ગયો છે, આપણે ઉઠી ગયા છીએ. ઉઠતા થઈ ગયું હતું લેટ. ઉઠીને ડાયરેક્ટ જમીને સ્ટડી કરીને પછી સૂઈ ગયા. બપોરે ઉઠીને નાહી લીધું. નાહીને રેડી થઈ ગયા. પછી જવાનું હતું બહાર. ગાઈસ, તો બપોરે થોડો આરામ કરી લીધો. હવે જવાનું છું શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે. ચાલો તો નીકળી ગયા બહાર અને કિશનને આરસી બુક આપવાની હતી. કિશનને કહેવો એ લોકોને આરસી બુક આપી દીધી. પછી આવી ગયા શાક માર્કેટ બાજુ. તો અહીંયા પહોંચી ગયા છીએ આપણે. માર્કેટમાંથી શાકભાજી લઈને નીકળી ગયા છીએ આપણે. તો ચાલો જઈએ કેફે બાજુ. પહોંચી ગયા છાપરા ચોકડી અને અહીંયા આગળનો નજારો સારો હતો તો તમને લોકોને બી બતાવી દીધો. જોઈ લો તો કેવો લાગ્યું કોમેન્ટ કરજો. પછી પહોંચી ગયા કેફે ઉપર. અત્યારે તો પબ્લિક નથી, હજુ હવે પબ્લિક આવશે બધું. ગયા હતા અહીંયા આપણું જે કામ ચાલુ હતું બાથરૂમનું, એમાં આજે નળ લાગી ગયા છે તો ચેક કરી લઈએ એને. પાણી તો બરોબર આવતું છે. હવે બીજો નળ ચેક કરી લઈએ. ઓકે, ડન. હવે ખાલી દરવાજા લગાવવાના બાકી છે. એટલા થઈ જાય તો પછી આપણું બાથરૂમ ઓકે. જોઈ લો કેવું બનાવ્યું છે. બાથરૂમનું આટલું કામ બાકી છે ને અહીંયા બીજો ગાર્ડન બનાવતા છે. એમાં ફાઉન્ટેન બનાવવાનું છે તો એનું બી કામ પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ. ખાલી ગાર્ડનની ગ્રાસ મોટી થાય એટલી રાહ જોવાની છે. તો જોઈ લો આ બી કેવું બનાવ્યું છે તે. અત્યારે આકાશનો નજારો બી બહુ મસ્ત હતો. વાદળ બી બધા અલગ અલગ ડિઝાઇનમાં થઈ ગયા છે. આકાશનો નજારો સારો હતો તો પછી લઈ લીધો ટાઈમ લેપ. તમને લોકો બી જોઈ લો. આ સાપોત જોઈ લો લોકેશન કંઈ આવું છે. રિટર્ન આવી ગયા કેફે ઉપર. આવી ગયા હતા કેફે ઉપર અને પછી દોસ્તા લોકો આવ્યા તો થોડા એની જોડે બેઠા. बॉडी बिल्डर अरे कहना क्या चाहते हो કામરેજ છે, રાતના જવાનું છે 12 વાગે છે. ઓકે, ડન. તો ગાઈઝ આપણા બે મિત્રો આવી ગયેલા છે. મળીને ખુશી થઈ. આ એટલો આળસુ છે, ગમે એટલો ઊભો કરવાનો ટ્રાય કરીએ પણ ઉઠે તો નહીં જ. પછી વાગી ગયા હતા 12:30 અને કેફે કર્યું બંધ અને નીકળી ગયા ઘરે જ. અને દોડવાની તાકાત નહીં હોય તો પાછળ શું કામ દોડ્યા કરતો હશે. મળી ગયો બીજો, એ બી રહી ગયો પાછળ. આવી ગયા ઘરે. આજનો બ્લોગ આટલા સુધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.